હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સેટ વિભાગમાં. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને એક લાઇક જરૂરથી આપજો. આપની એક લાઇક મને આવા જ નવા વિડીયો બનાવવા માટેનું મોટિવેશન પૂરું પાડે છે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શું હતો? 4 ઓપ્શન આપેલા છે. ભારતમાં શાસન સ્થાપવાનો હતો, બી વેપાર કરી અધિકાર સ્થાપવાનો હતો, સી અન્ય વેપારી પ્રજાને હરાવવાનો હતો કે પછી ડી ગામોની જમીનદારી મેળવવાનો હતો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી વેપાર કરી અધિકાર સ્થાપવાનો હતો. પ્રશ્ન 2 છે, અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવાય? 4 ઓપ્શન છે. એ કિલ્લો, બી કંપની, સી દુકાન કે પછી ડી ફેક્ટરી. આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી ફેક્ટરી. પ્રશ્ન 3 છે, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? 4 ઓપ્શન આપેલા છે. એ પ્લાસીનું યુદ્ધ, બી બક્સરનું યુદ્ધ, સી મૈસૂર વિગ્રહ કે પછી ડી મરાઠા યુદ્ધ. સાચો ઓપ્શન છે બી બક્સરનું યુદ્ધ. પ્રશ્ન 4 છે, યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા? 4 ઓપ્શન છે. એ ગરમ કપડાનો, બી ગરમ રેતીનો, સી મરી મસાલાનો કે પછી ડી ઘડીનો. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મરી મસાલાનો. પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી? 4 ઓપ્શન છે. લોર્ડ વેલેસ્લી, ફ્રાન્સિસ્કો અલ્મેડા, વોરન હેસ્ટિંગ કે પછી વિલિયમ બેન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ફ્રાન્સિસ્કો અલ્મેડા, કારણ કે બાકીના જે 3 ઓપ્શન છે એ ગવર્નર જનરલ રહી ચૂક્યા હતા. પ્રશ્ન 6 છે, બ્રહ્મો સમાજ તો રાજા રામ મોહન રાય, તો શાંતિનિકેતન તો કોણ? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ દેવેન્દ્રનાથ ટાગોર, બી નરેન્દ્રનાથ દત્ત, સી રવિન્દ્રનાથ ટાગોર કે પછી ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મો સમાજની જે સ્થાપના છે એ રાજા રામ મોહન રાયે કરી હતી. તો એવી જ રીતે શાંતિનિકેતનની સ્થાપના કોણે કરી હતી એવું આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 7 છે, હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં કયા નામે શાળાની સ્થાપના કરી? 4 ઓપ્શન છે. કન્યાઓની શાળા, બી છોડીઓની શાળા, સી દીકરીઓની શાળા કે પછી ડી બહેનોની શાળા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી છોડીઓની શાળા. પ્રશ્ન 8 છે, સયાજીરાવ ગાયકવાડ વડોદરા, તો ભગવતસિંહજી ખાલી જગ્યા. 4 ઓપ્શન છે. એ પોરબંદર, બી ભાવનગર, સી ગોંડલ કે પછી ડી જુનાગઢ. તો વિદ્યાર્થી મિત્રો, સયાજીરાવ ગાયકવાડ હતા એ વડોદરાના રાજવી હતા. તો એવી જ રીતે ભગવતસિંહજી કયા રાજ્યના રાજવી હતા? તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી ગોંડલ. પ્રશ્ન 9 છે, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ રાષ્ટ્રીય શિક્ષણ યોજના, બી વર્ધા શિક્ષણ યોજના, સી સાબરમતી શિક્ષણ યોજના કે પછી ડી ભારતીય શિક્ષણ યોજના. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી વર્ધા શિક્ષણ
યોજના. પ્રશ્ન 10 છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા માટે તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? 4 ઓપ્શન આપેલા છે. પુણે, બી દિલ્હી, સી બેંગલુરુ કે પછી ડી દહેરાદૂન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બેંગલુરુ. પ્રશ્ન 11 છે, અંગ્રેજોના આગમન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું હતું? 4 ઓપ્શન આપેલા છે. એ શાળા સંચાલક, બી શિક્ષક, સી શિક્ષણ સમિતિ કે પછી ડી વાલીઓ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે બી શિક્ષક. કારણ કે વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક કાર્ય જે છે એ હંમેશા શિક્ષક કરાવતા હોય છે. એટલે બાળકોની ક્ષમતા મુજબ અભ્યાસક્રમ નક્કી કરવાનું ખરેખર જો કોઈ સાચું કાર્ય કરી શકે તો તે એકમાત્ર શિક્ષક છે. પ્રશ્ન 12 છે, કેટલી ઉંમરના બાળકોને બાર મજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? 4 ઓપ્શન છે. એ 18 વર્ષથી નીચેના, બી 6 થી 14 વર્ષના, સી 14 વર્ષથી નીચેના કે પછી ડી 21 વર્ષથી નીચેના. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી 14 વર્ષથી નીચેના. કારણ કે વિદ્યાર્થી મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 14 વર્ષથી નીચેના જે બાળકો છે એમને ભણવાનો અધિકાર આપવામાં આવેલો છે. એટલે 14 વર્ષથી નીચેના બાળકો પાસે બાર મજૂરી કરાવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. પ્રશ્ન 13 છે, દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન છે. એ 26 નવેમ્બર, બી 26 જાન્યુઆરી, સી 26 ડિસેમ્બર કે પછી ડી 15મી ઓગસ્ટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 26 નવેમ્બર. વિદ્યાર્થી મિત્રો, કારણ કે 26મી નવેમ્બર 1949ના દિવસે ભારતનું જે બંધારણ છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભાને સુપ્રત કર્યું હતું. પ્રશ્ન 14 છે, કોણે બંધારણીય ઇલાજોનો હકને બંધારણનો આત્મા કહ્યો છે? 4 ઓપ્શન છે. એ જવાહરલાલ નહેરુ, બી વલ્લભભાઈ પટેલ, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે પછી ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન 15 છે, રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ 5મા, બી અડધા, સી ચોથા કે પછી ડી ત્રીજા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આમાંથી જ કેટલાક પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પૂછાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.